જન્મેલું વાછરડું હોય અને વાછરડું હજી જન્મું છે ને એ જ સમયે ગાય ચરવા માટે થઈને દૂર થઈ જાય અને સાયંકાલનો સમય થાય, આખો દિવસ એ ગાયનું વાછરડું નિત્ય નિરંતર પોતાની માનું જે રીતે ચિંતન કરે, હમણાં સાંજ થશે ને આવશે, હમણાં સાંજ થશે ને આવશે, હમણાં સાંજ થશે ને આવશે. આવી તીવ્રતા જો ભક્તિમાન ભગવાનમાં લાગી જાય તો પછી ભક્ત છે ને ભગવાન જેવો થઈ જાય. એક વખત આવે ખરી દ્વારે ભગવાન, ઈશ્વર તત્વ છે મારા ને તમારા દ્વારે એક વખત તો આવે. કોના સ્વરૂપમાં કોના રૂપમાં આવે આપણે ન ઓળખી શકીએ. ન જન્મ નૂનમ મહતમ ન શોભગમ ન વાંગ ન બુદ્ધિર ન કૃતિસ્તોષ હેતુ સ્તેર્યેત વિસૃષ્ટા નપિ નૌ વનો કસસ ચકાર સખ્યે બત લક્ષ્મણાગ્રજ. અરે હનુમાનજી મહારાજને કોઈએ પૂછ્યું કે મહારાજ આ રામ તમારા ઉપર એટલા પ્રસન્ન કેમ છે? હનુમાનજી કે મારું રૂપે કઈ નથી. જો અસમે અધમ સખા સુનું મોહુ પર રઘુબીર તિન્હી કૃપા સુમીરી ગુણ ભરે બિલોચન નીર. હનુમાનજી કે રૂપ ક્યાં મારું, મારામાં ગુણ શું હોય, મારો સ્વભાવ કેવો હોય? પણ ભગવાન નથી રૂપને, નથી સ્વભાવને, નથી સંસ્કારને, નથી સંપદાને, નથી પદ પ્રતિષ્ઠાને જોતા. પરમાત્મા જુએ તો આપણે ભગવાન પ્રત્યેની તીવ્ર ઈચ્છા કેવી છે એને પામવાની, એને જાણવાની, એને મળવાની એ તીવ્ર ઈચ્છા અને વિશુદ્ધ ભાવ પ્રગટ થઈ જાય તો ભગવાન રાજી થઈ જાય.